MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH નમસ્કાર, હું ચિરાગ, TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદની કેટલીક શાળાઓને ફરીવાર ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે. આપણે કહી દઈએ કે શહેરની 7 શાળા એવી છે કે જેઓને આ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. સેન્ટ ઝેવિયર્સ, DPS બોપલ, સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને આ ઈમેલ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘાટલોડિયા વિસ્તારની કેલોરેક્સ અને સ્વયં શાળાને પણ ધમકી આપવામાં આવી છે. વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં પણ બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. ધમકી બાદ શાળાઓમાંથી બાળકોને છોડી મૂકવાની ફરજ પડી છે. વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોને ઘરે લઈ ગયા છે. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ શાળાઓમાં સઘન ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે, જેમાં સ્થાનિક પોલીસ, SOG, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે. અમદાવાદની શાળાઓને જે ધમકી મળી છે તેમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ જોવા મળ્યો છે. ગુજરાત ખાલિસ્તાનનો દુશ્મન હોવાનો ઈમેલમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. આ ઈમેલમાં મોદી અને શાહને ગણાવાયા છે ખાલિસ્તાનના દુશ્મનો. ખાલિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદનો પણ ઈમેલમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. બપોરે 1:11 શાળામાં બોમ્બ વિસ્ફોટ થશે આ પ્રકારની ધમકી જોવા મળી રહી છે. અને 26મી જાન્યુઆરીએ શાળામાં તિરંગો ન ફરકાવવાની પણ ધમકી આપવામાં આવી છે. આ મેલ વિશે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે. તો સેન્ટ ઝેવિયર સ્કૂલમાં મોજૂદ છે અમારા સંવાદદાતા રોનક. જે રીતે આ ધમકીનો સિલસિલો ચાલી રહ્યો છે અમદાવાદમાં, હાલમાં સેન્ટ ઝેવિયર સ્કૂલમાં કયા પ્રકારની ગતિવિધિ? બિલકુલથી જાણે કે અમદાવાદની સ્કૂલોમાં, અદાલતોમાં બોમ્બની ધમકી આપવાનો એક સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. આજે વધુ એક વખત અમદાવાદની 7 જેટલી શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અને આ ધમકી મળતાની સાથે જ જ્યારે વાલીઓને જાણ થઈ છે ત્યારે વાલીઓ છે તે અહીંયા શાળાએ પહોંચી રહ્યા છે. અને આ સાથે જ જાણે કે એક હેવોક છે, એક ભયનું વાતાવરણ છે તે ઊભું થયું છે. કેટલાક વાલીઓ અહીંયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. ખાસ કરીને આજે વધુ એક વખત શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. 26મી જાન્યુઆરીએ જે ભારતનો રાષ્ટ્રીય પર્વ આવી રહ્યો છે ત્યારે ઝંડો ન લહેરાવાની એક ધમકી છે તે આપવામાં આવી છે. શું કહેશો? नहीं, ये बिल्कुल भी अच्छी बात नहीं है. आप देखिए कितनी परेशानी हो रही है, सब बच्चे वगैरह, कितना माँ बाप भी सडनली भागना पड़ा, बहुत कुछ है. और मुझे ऐसा लगता है कि सरकार को कोई अच्छा सख्त कदम लेना चाहिए. खासकर हमारी जो सुरक्षा एजेंसीज हैं उनको इस पर देखना चाहिए कि अगर ये अफवाह भी है तो ये कौन तत्व है. आजकल तो हम इतना ज़्यादा टेक्नोलॉजी वाइज काफ़ी हम लोग एडवांस हैं, पता लग सकता है कि कहाँ से ये सब चीज़ें मैसेज आ रहे हैं. तो मुझे लगता है कि इस पर कदम उठाना चाहिए और ये बहुत ज़रूरी भी है. ચોક્કસથી તમે અહીંયા આવ્યા છો, કેવી રીતે તમને જાણ થઈ બાળકને લેવા આવવાની? મારા મામાજીની વહુએ કે મામાજીની છોકરાની વહુએ મને વાત કરી કે મારા હસબન્ડને ફોન આવ્યો અને પછી અમે દોડતા અહીંયા લેવા આવ્યા છે. છોકરાઓને 9માની એક્ઝામ ચાલુ છે. અત્યારે મારી છોકરી છે, એની ફ્રેન્ડ અત્યારે પેપર આપી રહી છે. અમને એનું ટેન્શન છે, હજુ આવી નથી રહી. સ્વાભાવિક રીતે જે ધમકીભર્યો મેલ મળ્યો છે અને અગાઉથી આ પ્રકારની પેટર્નનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ખાલિસ્તાનની મેમોરેન્ડમની અહીંયા વાત કરવામાં આવી છે. મોદી અને શાહના નામનો જે અહીંયા ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી આવી રહ્યો છે અને આ પર્વ ઉપર કોઈપણ પ્રકારે તિરંગો ન લહેરાવવાની વાત છે તે અહીંયા કરવામાં આવી છે. અન્ય વાલી પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરશું. અહીંયા બાળકોને લેવા આવ્યા છો, વધુ એક વખત ધમકી મળી છે, શું કહેશો? કયા પ્રકારે વાતાવરણ છે અહીંયા તે સર્જાયું છે? હા, શેની ધમકી છે ખબર નથી મને. હું લેવા આવી, એક્ઝામ ચાલે છોકરા. કેવી રીતે જાણ થઈ અહીંયા બાળકોને લેવા આવવાની? હમણાં અહીંયા બહાર આવી ત્યારે જ ખબર પડી. તો આ તમામ ઘટના પર વધુ વાત કરવા જોડાશે DEO એવા રોહિતભાઈ ચૌધરી. રોહિતભાઈ, આપનું સ્વાગત TV9 પર. સૌથી પહેલાં તો આજે ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે, ખાસ તો શાળાઓ અને ઉપરાંત વાલીઓ, બાળકો બધા ભયમાં જીવી રહ્યા છે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અવારનવાર આ પ્રકારની ધમકીઓ. આજે સવારે 7 જેટલી શાળાઓમાં અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે બોમ્બ બ્લાસ્ટ બાબતની ઈમેલથી ધમકી મળેલી છે. જે શાળાઓ છે એ શાળાઓને
સત્વરે સૂચના આપી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસના માર્ગદર્શન પ્રમાણે આગળની જે છે એ શાળા કક્ષાએ ફિઝિકલ વેરિફિકેશન કરાવી કોઈ પણ પ્રકારના અનનોન વ્યક્તિને અંદર શાળા કક્ષાએ પ્રવેશ ન આપવા બાબતનું જાણકારી આપવામાં આવેલી છે. બીજું કે બાળકોની સલામતીને ધ્યાને લઈ બાળકોમાં ક્યાંય ભયનું માહોલ ના ફેલાય, વાલીઓમાં પણ એ પણ જોવું એટલું જરૂરી છે. જોકે કોઈ પણ પ્રકારે આને આપણે સામાન્ય રીતે લેવા માટેની કોઈ બાબતની વાત નથી અમારી, પરંતુ ખાસ આવો અગાઉ પણ 2 થી 3 વાર આ પ્રકારના ઈમેલો આવેલા છે અને ખાસ કરીને ભયનો માહોલ ફેલાવવા માટેનો એમનો પ્રયાસ હોય છે. એટલે વાલીઓએ સહકાર આપવો અને શાંતિપૂર્વક આ બાળકોને સલામતીથી શાળા સાથે સહકારમાં રહી અને બાળકોને ઘરે જો લઈ જવા હોય તો તેઓ લઈ જઈ શકે એવું શાળાઓને અમે જણાવેલું છે. પરંતુ કોઈ પણ જગ્યાએ અફડાતફડી ન ફેલાય એ બહુ જરૂરી બાબત છે. રોહિતભાઈ, ખાસ જેમ તમે પણ કીધું કે અગાઉ પણ આવી ધમકીઓ મળી ચૂકી છે, શાળાઓ પરેશાન થાય છે, વાલીઓ બાળકો બધા પરેશાન થાય છે. હવે જે પોલીસ તંત્ર છે એ સમક્ષ તમારી કોઈ ચોક્કસ માંગણી, વારંવાર આવી ધમકીઓ મળી રહી છે, કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવે? જો આ જે મેલ આવે છે એ એનું જે સેન્ડ ક્યાંથી થાય છે એનું એડ્રેસ જાણી શકાતું નથી. એકચ્યુઅલી એક જોવા જઈએ તો પોલીસે આ બાબતે ક્યાંથી આ પ્રકારના મેલ આવે છે તેના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ પ્રકારનો મેલ શાળાઓમાં આવે છે એટલે શાળાઓ જે છે એ બાળકોની સલામતીના ધ્યાને લઈને તરત જ પગલાં ભરી અને બાળકોને શાળાએથી ઘરે મોકલવા તરફનું જ ખાસ કરીને વિચારે છે. એટલે આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ પોલીસે કે ક્યાંથી આવી રહ્યું છે અને આ કેમ થઈ રહ્યું છે. પરંતુ અમે બાળકોમાં ક્યાંય અને વાલીઓમાં ભય ના ફેલાય અને પૂર્ણ સહકાર સાથે પોલીસના માર્ગદર્શન હેઠળ સત્વરે જે છે આગળની કાર્યવાહી કરવા શાળાઓને સૂચના આપેલી છે. રોહિતભાઈ, આપને લાગે છે કે હવે દાખલારૂપ કાર્યવાહીની જરૂરિયાત છે? જે ચોક્કસ દાખલારૂપ કાર્યવાહીની જરૂર છે, કારણ કે આ પ્રકારનું અવારનવાર મેલ મોકલી અને ખાસ કરીને ભય ઉભો કરવા માટેનું જે કોઈ ષડયંત્ર જે ચાલી રહ્યું છે તેની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ, કારણ કે છાસવારે આ પ્રકારે ડરાવવા માટેનો એક પ્રયાસ કરી રહ્યા છે અને એમનો મૂળ હેતુ જે છે ભય ફેલાવવાનો છે. રોહિતભાઈ, એક સવાલ એ વાતનો છે કે 26મી જાન્યુઆરીએ આ શાળાઓમાં ધ્વજવંદન કરવાની ના પાડવાની ધમકી આપવામાં આવી છે. હવે એ મુદ્દે તમારું શું કહેવું છે? જી બિલકુલ, આ બાબતે પોલીસે પોતાની રીતે બરાબર સત્વરે અને શાળાએ જે પ્રકારના પગલાં લેવાના હોય, શાળા કક્ષાએ ફિઝિકલ ચકાસણી તે બધી કરવાની હોય તે કરવી જોઈએ. બાકી 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ કે એવી કોઈની ધમકીથી આપણે આ ઉજવણી ન કરીએ એ તો બિલકુલ ન ચલાવી લેવા. બાળકોમાં રાષ્ટ્ર ભાવના ખીલે એના માટેના પ્રયાસો હોય ત્યારે આવા પ્રકારના ષડયંત્ર ચલાવનારા જે વ્યક્તિઓ છે એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ, આપનો આભાર રોહિતભાઈ તમામ વાતચીત બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH